નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો પાછળ ગુલીભાઈનું મકાન તાંબાની છત સુધી પહોંચી ગયું છે અને આ ગુલીભાઈ છે. તો તમારાથી જેટલી મદદ બની શકે એટલી મદદ ગુલીભાઈને કરો, કેમ કે હજુ તાંબાનું કામ બાકી છે અને તાંબાનું 4 પીડળીઓ અને પથ્થરો બાકી છે ઉપરલા. અને આ ગુલીભાઈ છે, ગુલીભાઈના 2 ભાઈઓ છે. તમારાથી જેટલી મદદ બને તેટલી મદદ કરો. માનવતાનું સર્વશ્રેષ્ઠ મંદિર એ છે કે જે કોઈ ગરીબના આંસુ લૂછીને ચહેરા પર સ્મિત આપે અને માથા પર છત આપે. માટે આપણે છત બનાવવાની છે બધાએ સાથ આપીને. આટલા સુધી તો મકાન એમનું આપણે પહોંચાડી દીધું છે અને આગળ આપણે એમનું મકાન પહોંચાડવાનું છે. તેમની છત બનાવવાની છે. એમને પણ એક આશા હોય છે કે મારું ઘર સારું હોય, વ્યવસ્થિત હોય. એમને પણ એમના સપના હોય છે એક કે મારે પણ એક પાકું મકાન હોય. માટે તમારો સાથ સહકાર, એક તમારો સહકારના કારણે અને તમે જેટલો સહકાર આપશો ગુલીભાઈને તેટલી મદદ બની રહેશે એમની અને આગળ એમની છત બની જશે. બસ આટલું જ કહેવું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધાબાનું કામ બાકી છે, મદદ કરો.